ચોમાસાના સમયમાં ધાણિયાને ફૂલ કોરું રાખવું એ જરૂરી છે. કામ કરવા માટે ભાઈ શરમ ન રાખવાની હોય. જય માતાજી મિત્રો, રવિવાર પાછા એક નવા વિડીયોમાં. આજે આપણે ઘણા સમય પછી આપણે ઇન્ફોર્મેશન વાળો વિડીયો બનશે, કારણ કે આપણે તાજણને જો હેર છે ને કેશ કાપવાની છે. આપણે એટલી બધી વધેલી તો નથી, પણ આપણે નોર્મલ વધી ગઈ છે, તોય તે આપણે નોર્મલ કાપી નાખીએ. આપણું કામ આજનું ઈ છે. તો હાલો બન્યા રહો આખા વિડીયોમાં. આપણે આ સાધનને મસ્ત કેશ કાપીને હેર કટ, મતલબ કે તો હેર કટ અને ઘોડા વાળા ભાઈઓના કેસ વાળી એને આપણે આ કાપીને પછી સાધનને મસ્ત ખરારો મારીને એકદમ આજ પાછી સમકાવી દેવાની છે. અને પછી આપણે એનું થાણિયું સાફ કરવાનું છે. કઈ રીતે કાપવા હું તમને આગળ બધું જણાવું આ વિડીયોમાં. હાલો તો બન્યા રહો. આપણે બધા એના આગળ સાફ કરવાના સ્ટોપ બધા આવે ને લઈ આવે. જો મિત્રો, આપણે કમ્પ્લીટ કાતર લઈ આવ્યા છીએ. આનાથી જોરદાર કપાય. સૌપ્રથમ આપણે પેલા આ ખાય છે એ લઈ લઈ, કારણ કે એમાં વાળ જાય એટલે અંદર ખવાઈ ગયા હોય તો નુકસાન થાય. એટલે પેલા આપણે સૌપ્રથમ પેલા ખાઈ એનું લઈ લઈ અટાકી. હાલો ઘડીક આપણે છે ને ખમી જવાનું છે. હાલો પાછી બસ. હા, હવે આપણે કટિંગ કરવાનું. કટિંગ આપણે મિત્રો એટલા બધા વાળ મોટા તો નથી થયા. આપણે આમ નકર આપણે લટુ થઈ જાય એટલે આપણે એટલા બધા નહી થયા, પણ નોર્મલ આપણે દર વખતે મોટી એટલી થાય એટલે કાપી જ નાખી છે. કારણ કે આપણે આ કેસ કાપીએ ને એના લીધે છે ને ડોકની ગ્રોથ વધારે થાય. એટલા માટે આપણે દર વખતે કાપી જ નાખી છે. આ બાજુથી લાઈટ નહી આવે એટલે હું તમને આ બાજુ ગયો હતો. આવી રીતના ધીમે ધીમે નાની આ બાજુ પાછી બહુ મોટી થઈ ગઈ છે. આ બાજુ થોડીક વધારે લેવી પડશે. મિત્રો છે ને ઘોડાઓને છે ને આમાં આવા તમને ત્યાંથી દેખાતું હોય કે ન દેખાતું કઈ ખબર નહીં. આવું જો ઢીમસું થઈ જાય. આ ઢીમસું છે ને એવું નાનું એવું થોડું ફોજી ઓલું થાય ને એટલે એમાં છે ને ઈતળી અથવા તો કઈ કીડ જેવું હોય, એટલા માટે એના ઈતળું થઈ ગયું હોય એવું ઢીમસું થઈ ગયું હોય. ઢીમસું દેખાય એટલા આમાં છે ને ઈતળું હોય એટલે તમે ગોતીને તોડી નાખો ને ઈતળું અથવા તો કીડ હોય, ગમે એક નાનું એવું જીવ ને હોય ને એટલા માટે ઘોડાની સ્કીન હોય હાવ પતલી, એટલા માટે છે ને તોડીને કાઢી નાખો ને એટલે તરત સોજો ઉતરી જાય. બસ
જો મિત્રો આપણે છે ને મસ્ત કેસ કાપી નાખી છે. હવે આપણે છે ને આપણે પૂંછડીમાં આપણે ધીમે ધીમે આપણે એટલી બધી કાપવાની તો નથી, આપણે નોર્મલ સેટ કરવાની છે. કારણ કે હેઠે કહાય નહીં ને એટલા માટે આપણે થોડી થોડી સેટ કરી નાખીએ. આ બધા વાળ હોય ને હેઠે કસાય ને તો શું ઓલા પેસા વાળા મૂત્ર વાળા થઈ જાય, એટલા માટે આપણે થોડી થોડી સેટ કરી. બાકી તો એટલું બધું કઈ કરવાનું નથી, નોર્મલ સેટ કરવાની. બાકી તો જે છે એ આના લીધે શું આવે આપણો ઘોડીનો, કારણ કે પૂંછડી ને કેસ હોય ને તો ઘોડી ગુડી લાગે. એટલા માટે તો આપણે નોર્મલ સેટ કરી નાખી છે. બાકી તો હવે આપણે ધીમે ધીમે ખરેરો મારી દઈએ. આપણે ખરેરો લઈ આવીને પછી આપણે ખરેરો મારી દઈએ, પછી જો ઘોડી સમતી ખરેરો આવી જશે. હાલો મસ્ત ખરેરો મારી દઈએ. આપણે બ્રશ છે, આપણી પાસે બ્રશ છે સ્પેશિયલ તાદરનો છે, એટલે વાગી નો જાય ને એવો. મિત્રો અહીંયા છે ને તાદરને જરીક વાગી ગયું છે. મેં તમને કાલના વિડીયોમાં કીધું હતું કે દાદરને છે ને જરીક ઘાણી હતી ને અહીંયા પિલોરમાં હું પાછળ તેમ ઘસાણું, એટલે ત્યાં સોલ્વ થઈ ગયો. પેલા હું તમને આગળ દેખાડું હરખુંથી. પછી સોલ્વ થઈ ગયો ને એના લીધે ત્યાં થોડુંક રોજ વળી ગયું ઉપરથી, પણ અંદર છે ને પાણી ભરાઈ ગયું. એટલા માટે અહીંયા એની દુખે છે. સુંદર તો ફરવું તો થાય ને, મોઢા ઉપર કરીએ ને કાન પાસે એટલે એને સણ ત્યાં કોઈ અડવું નથી. એક સાઈડ મારી દીધો ખરેરો. આજ એટલી બધી મેલી નથી, આજ તો સંકેશ છે. હમણાં નવરાવી હતી એટલા માટે. ધ્યાન રાખવાનું કે રસ હોય ને બહુ મોઢામાં ને ગળામાં નહીં જવા દેવાની, કારણ કે શરદી થવાની શક્યતા રહે. ડાબ કાપવા પડશે હવે થોડાક સમયમાં. આમ તો હાલે છે એટલે વાંધો નહીં, એટલી બધી કઈ જરૂર ન ઓલી થાય, પણ લાગી ગયો ભાઈ. આપણે કાપો કરી નાખીએ ને એટલે દોઈ ચમક આવે. બસ આપણે મિત્રો છે ને હમણાં નવરાઈ હતી એટલે એટલી બધી કઈ પેલી નથી, એટલે કઈ એટલું બધું ખરેરો પહેરો નથી. બાકી તો નોર્મલ જ તે સાફ જ છે. જો
ઘડીકમાં સાઈન પકડી ગઈ ને બસ. રેડી. હવે આપણું કામ આગળ થઈ ગઈ છે, સાફ સફાઈ કમ્પ્લીટ. હવે આપણે ગરમી થઈ ગયા છે. હવે આપણે એનું ટેબલ સાફ કરવાનું છે, છાણિયું. કારણ કે ભાઈ જો છાણિયું ભીનું રહે ને, આ ચોમાસાનો સમય છે, છાણિયું ભીનું રહે ને તો આડી અવળી જીવાતું બધી પડી જાય છાણિયામાં, એટલે તાજણને સડવાની બીક રહે ને પછી ભાઈ જો આડી અવળી સડે તો બીમારી થવાની વધારે શક્યતા રહે. એટલા માટે જેમ બને એમ અત્યારે ચોમાસાના સમયમાં છાણિયાને ફૂલ કોરું રાખવું એ જરૂરી છે. એટલે આપણે પેલા છાણિયું સાફ કરી નાખીએ. હાલો તો આગળ બન્યા રહો, આપણે છાણિયું સાફ કરી નાખીએ. હાલો મિત્રો, તો આપણે હવે ટેબલ સાફ કરી નાખીએ. હાલો. ભરી લઈ લે. આપણે કમ્પ્લીટ તાજરને સાફ કરી નાખી, પછી એનું છાણિયું સાફ કરી નાખ્યું, એકદમ ક્લિયર થઈ ગયું ને. આવું છે ને સાફ રાખો ને એવું લાગે ને તો ઘરમાં રાખ પડી હોય ને એ નાખી દેવાનું, એટલે છે ને માખીયું ન આવે અને બધું કોરું રહે. શું મતલબમાં બાકી તો સ્ટેબલ સાફ કરી નાખ્યું છે કમ્પ્લીટ. તાજરની કમ્પ્લીટ સાઈન મારી ગઈ છે, જો કમ્પ્લીટ મારી ગઈ ને. અને આપણે જો આ ભરી લીધું છે એકદમ તગારું, એટલું નીકળો કચરો, એટલે તો ભાઈ કાયમ નીકળે. અને આ કામ કરવા માટે ભાઈ શરમ ન રાખવાની હોય. આપણું જીવ છે એટલે આપણે એના માટે એટલું તો કરી દઈએ. એટલા માટે જો સ્ટેબલ કાંઈક આવું છે આપણું. ઉપર પંખો હાલે છે ચાલુ. ભાઈ આ જીવને ખાસવું હોય ને તો ભાઈ એટલું કરવું પડે. કારણ કે નાના બાળકની જેમ રાખવું પડે, એટલું હાસવવું પડે તૈયા હસવાય. બાકી જો કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે કેશવાળી બતાડી દઉં તમને પાસેથી નજીકથી. જો આવી રીતના કંઈક કેસ કપાઈ ગઈ છે. જો પછી જો ભાઈ આ નીકળે ને તો અહીંયા લાગે 1 નંબર. અને બીજી વાત કે આપણે આને શું કામ કાપીએ, કારણ કે મોટી થઈ જાય તો થોડીક મોટી સારી લાગે, પણ એના કરતાં વધારે આ સારી લાગે. અને બધા ઘોડાવાળા મિત્રો એમ કહે કે કેસ કાપવાથી છે ને ડોકનો ગ્રોથ આવે ને એ વધારે થાય. અને આપણે જોઈ આપણે કાપી તઈથી જોઈ છે કે ડોકનો ગ્રોથ બહુ વધારે થાય છે. એટલા માટે આપણે કાપી નાખી. બાકી તો આગળથી આવી કંઈક લટ રાખીએ એટલે તાજું મસ્ત સુંદર લાગે. પૂંછડીને થોડોક ફેરફાર કર્યો છે આમ તેમ થોડોક, અને બાકી તો શાઇનિંગ આવી ગયું કમ્પ્લીટ. જુઓ. હાલો તો મિત્રો જુઓ, હવે આપણે તાજણને પાણી બતાડી લઈ એવું હોય તો એને ઠીક છે, બાકી તો ફટાફટ ઠંડા કરશે. જયભાઈ આવી ગયા છે. જો
પાણી બતાવીને પછી આપણે નિરણ કરી દઈ. પીવું નથી ખોટું છે. હવે આપણે એને નિરણ નાખી દઈએ. એટલે હા તો હવે નિરણ કરી દીધી છે સહેલી. હવે પછી આગળ સાંજે પાછી નવી નિરણ આવી જશે સારો. પછી આપણે પાછા નિરણ કરી દઈએ. અને બસ આવી રીતના કંઈક રૂટીન હોય આપણું દરરોજનું. વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી દેજો. અને આવા નવા વિડીયો આપણે આવતા જ રહેશે. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હાલો, જય માતાજી.